નથી, નહીં આના જેબમાં છે, નહીં આના જેબમાં ને નહીં મારા જેબમાં, એક રૂપિયો પણ નથી. પણ જે ચેલેન્જ હારે અને હારવાની કન્ડિશન એવી રહેશે કે જે પહેલા કીધું કે સ્ટોપ, એ ચેલેન્જ હારી ગયો અને એને પૈસા દેવાના. અત્યારે હજુ ટ્રેનિંગ એમની ચાલુ છે, પછી આ લોકોને ખબર પડે હજુ થોડી ખાય છે કે નહીં ખાતા એનું ડિસિઝન હવે એ લોકોને ખબર, મને કેવું ખ્યાલ નથી. થઈને તેના પસીના છૂટી ગયા. લાગે છે સવારે મને લાગતું નથી આ લોકો સરખી રીતે બેસી શકે કે ઉઠી શકે. તો ભાઈ અમે અત્યારે એક ચેલેન્જ ચાલુ કર્યો છે પકોડી ખાવાનું, જે બી હોય એ તમને હેરી થઈ છે. તો એમાં અમારો ચેલેન્જ એવો રહેવામાં આવશે કે અમે રહીશું પકોડી ખાવા માટે અને તેના ખિસ્સામાં એક રૂપિયો પણ નથી, નહીં આના જેબમાં છે, નહીં આના જેબમાં ને નહીં મારા જેબમાં, એક રૂપિયો પણ નથી. પણ જે ચેલેન્જ હારે અને હારવાની કન્ડિશન એવી રહેશે કે જે પહેલા કીધું કે સ્ટોપ, એ ચેલેન્જ હારી ગયો અને એને પૈસા દેવાના. ખિસ્સામાં એક રૂપિયો પણ નથી તેને કોઈને પણ, અને જે ચેલેન્જ હારી જાય એને પૈસા દેવાના. ભાઈ ભલે ગમે ત્યાંથી પૈસા લાવે, અમારો ચેલેન્જ હાર રહેવામાં આવશે. અમે જઈએ છીએ પકોડી ખાવા માટે. તમને પણ ચેલેન્જ જોવામાં મજા આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. સારું, ચેલેન્જ તો હું જ જીતવાનો. તૈયાર રાખજો, પૈસા કોણ આપો. આવી ગયા છે હવે બધા, બરાબર. અને હવે એકદમ જોવાની મજા આવશે. ચાલુ કરો. આ સુનિલ ભાઈ અમને પકોડી ખાવા સુનિલ બધા. ચલો વાત કન્ટેન્ટ શરૂ થઈ ગયો. તો સુનિલભાઈ આ સુનિલ આવો ગાઈસ, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જોઈએ કોણ કેટલી ખાય, લિમિટ જોઈએ. થોડો કામ જોડો બોલતો એકદમ માઇકમાં વધારે લાગી જાય. બોલ. नहीं लाते जय मिर्ची ये खा रहे तीनों. ભાઈ ભલે હારું તો હારું પણ પૈસા નહીં દેવા, મરી જવાથી તું કે મજબૂત ચીજી બનાવી ગયો ભૈયા. મજા આવે. સારું ગાડી મૂકવા છે, મૂકવા જ મને લાગે પેલા ભવાડા મારા તવાના. સુનિલભાઈ તમને કેવું લાગે કોણ હારવાનું? ઘરે કહેજો થોડું ઘી કાઢીને નાખે. હવે આપણને ડિસિઝન લાગતું નથી. ત્રણેય પાર્ટી મજબૂત છે. હા તો આપણા સુનિલભાઈ છે, તો અહીંયા તમે ખાવા આવી શકો, તમારે જેટલી ખાવે એટલે. માઇક જરા આપણે આપણા હાથમાં નહીં લઈ જઈએ અને બરોબર એકદમ પ્રોપર બધાનો અવાજ આવે તો ખબર પડે કે કોણ કોણ ગલી ગલી ખાય છે અને ગલી ગલી થઈ ગઈ છે, કોઈને ખબર છે? સુનિલ ગળી થઈ. તમને શું લાગે છે કોણ જીતવાનું છે? મને એવું લાગે છે ત્રણેય પાર્ટી મજબૂત છે. અને તમે હજુ તીખી કરી દીધી છે? અમે હજુ તીખી થોડી કરી છે. લાગે કરે આજે આ લોકો તીખી પકોડી ખાવા છે. હા અરે ભાઈ ક્યાં તીખી તો થઈ છે ભાઈ, બહુ ખતરનાક. હવે તીખી રહી છે પણ ચેલેન્જ હારવો નથી આપણે. જીજે બનશે આજના એટલી જલ્દી હારે નહીં. અમે કહી દીધું ભાઈ, અમારે મળી જાય. હું બી કહીને જ આવ્યો છું, એ તો જે હારે જગી જાય. એકનો ગાડી નહીં ગાડી ગાડી ના તારી છે
पे गाड़ी है दे ले લાગે પહેલા હું જ ઉડવાનું એક મિનિટ જોઈએ તો ગાઈસ હા મેં બોલું છે તું ના ખાલી તેલ જ કોઈ તો રહેલા છે આજે ભલે મરી જવાનું પણ પકોડી નહીં ખાવાનું તો સુનિલભાઈ કેટલાની પકોડી થઈ હશે? આમની પકોડી 90 રૂપિયાની રહી છે અને હજુ તો 30 ની રહી છે એટલે હજુ તો એમનું પેટમાં એટલું બધું નહીં થયું હોય પણ થોડી બીજી ડબલ થાય એટલે પછી રૂપિયાનું ચેન્જિંગ આવે પછી આપણને રિઝલ્ટ આવે કે કોણ જીતે છે. બરાબર. તો તમને માંથી કોઈ લાગતું નહીં કોઈ હાર માને એવું? ગરમ થઈ હા ગયું પકોડી ગરમ થઈ ગઈ છે એમ ઠંડી કરું છું થઈને તેના પસીના છૂટી ગયા. આમાં તો હજુ કઈ નહીં આ તો હજુ પિક્ચર હશું ગરમ થઈ ગયું પકોડી ખાય છે કરાય છે તારી પકોડી છે મેં ગાડી पे ना आ रही है બસ કઈ મસાલો ઠંડો કરતો બસ ઠંડો કર. अब आए ना लाइन पे નાના ગરમ રાખો તો કોઈ ખબર પડે કઈ કોણ કેટલી ગાય. આ તારી છે ये गाना કાને ये मजबूत थी हाँ जाओ देखा ચાલુ કર લાગે એમને પણ બનાવવામાં મજા જ આવી રહી છે એટલે જરા મોઢું બતાવજો ભાઈનું સુનિલભાઈ કરણ કરણ अरे मॉडल ले કરણ 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 ખાઓ કરણ ખાઓ પેટ ખરાબ કરવાના બીજું કોઈ નહીં અરે મેં તો ખાધું अरे उठा આ ચીટિંગ કરી તમે પેટ ખરાબ કરવાના બીજું કોઈ નહીં ચેનલ માં ચેનલ માં શાંતિ તો રાખ તું ખા પેલા હા ખા ખા ને જરા બતાવી દેજો ખબર પડી કે કેટલું એક પૈસા ના આવવાના ચક્કરમાં અમે શું ખેપાવ કરી માતાજી રક્ષા કરે બહુ તીખી લાગે મહિલા ભાઈ यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है ગયો કઈ એક વિકેટ ગઈ લાગે. મારી વારી આવી એ તો ગાદી અત્યારે તારો વારો છે ચાલ ના મેં ગાદી બે મહિલા ના ગાદી મારો વારો જબરી ચીટિંગો કરો છો કે પૈસા ના દેવા પડે એટલે હવે હાથ દુખાય મારો બી. दारी છે मेरे को घर जाना है बराबर 150 का बिल बन जाएगा તો ભાઈ 100 રૂપિયા ઉપર ગઈ ગયા છે બધા પકોડી. કેટલા કલાની થઈ જા 50 ની પકોડી થઈ છે અત્યારે હજુ ટ્રેનિંગ એમની ચાલુ છે પછી આ લોકોને ખબર પડે હજુ થોડી ખાય છે કે નહીં ખાતા એનું ડિસિઝન હવે એ લોકોને ખબર મને કેવું ખ્યાલ નથી હજુ મરચાવાળી પકોડી ખાય છે ચલો ભાઈ મારો તરફથી ગયો થાય Game over. ચલો ભાઈ ચેલેન્જ હારી ગયા શું નામ? ચલો ફિનિશ. ના ભાઈ હવે બાબા હવે આના કરતા ઉપર ના જવાય મારતી હારી ગયા બરાબર બાબા હા ગઈ હવે તમે ખાઓ હવે આ બે નું જોઈશું ચટણી. ના 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 તમારે બેનું ખાતા. હું ભાઈ હારી ગયો હું કોણ છું? તો સુનિલભાઈ તમારી પકોડી ખાઈને આ લોકો આજે લાગે ઝાડા થઈ જવાના. તો સુનિલભાઈ આવા લોકોને ઝાડા થઈ જવાના શું લાગે તમને? અમને આજે લાગે છે સવારે મને લાગતું નથી આ લોકો સરખી રીતે બેસી શકે કે ઉઠી શકે નહીં જાય પતી ગયું હું હારી ગયો બસ વાત કરો તો તમારે શું કેવું હોય?
એટલે કેટલી ગાડી કોઈ દિવસ પકોડી ખાવાનું નામ નહીં લઉં એમાં એવું છે કે તમે અગર વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને તો આગળ અમે દાબેલી ખાવાનો યા પછી કોઈ ઓર વધી નવો કોન્ટેન્ટ લાવશું મજા તો આયા પણ ફાટીને ભવાડા થઈ એક પકોડી એ તીખી હે ને એમાંથી હાલત ખરાબ હા તો સવારમાં 7 વાગે ખબર પડે કે 50 રૂપિયા પકોડી કઈ ભારી પડે શું કહું છે જા હા હજુ ખાવી છે તારે આને તો કઈ નહીં ભૂખ લાગે તો હજુ ખાઈ છે તેટલું દેખ ભાઈ એક વસ્તુ જોવા જઈએ ને તો આ કોણ થાય બીજા થાય એમને ચીટિંગ કરી છે ચીકી આપણે ના લીધી એને એક હાલી નહીં હાલી એવું ના થાય જરા મોડું બતાવજો એનું ધંધા તો આવ્યો ગંદા તો છી 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 ચલો તો બ્લોગ ને આપણે કરીએ અહીં જાય આપણો કોન્સેપ્ટ ખતમ થયો શું કે કરો હા બસ કઈ કેવું છે બોલ દે ના ના હાલત ખરાબ કઈ છે કઈ કેવું છે તારે હવે વિડીયો નો સારો લાવો લાઈક કરો ફોલો કરો કમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણા કરે ઓકે તો મળીએ ફરી કોઈ નવા બ્લોગ તમને બતાવી દો તું નહીં લઈને મજા આવી બહુ સારું કામ છે આ લોકોનું આમની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આગળ વધે એમ એમને બહુ સારું લાગે અમારા ઘરના છોકરાઓ છે અમારા બચપન થી અમે સંગાતે રહેલા છે અને એ છોકરાઓ બહુ આગળ વધે એવું અમારા તરફથી બહુ સારું છે અને આ લાલ બંડી વાળાને મને એવું લાગે છે કે ઘરે પહોંચી શકશે એમ નહીં ડાયરેક્ટ દવાખાને જવું પડશે તો ચલો ગાઈસ તો ચલો આપણે બ્લોગ ને કરીએ અહીં જાય અને બ્લોગ જોઈને બહુ તમને સરસ મજા આવ્યો તો બ્લોગ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે એક નવા કોન્ટેન્ટ ના સાથે હવે દવાખાને જવું પડશે ચલો અને જય માતાજી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો 50 થી 40 યા 50 કે ગયો તો આનાથી મોટો ચેલેન્જ લઈને આવશું તમારા માટે તો જો બોલો તમે આ વિડીયોના આવી રીતે મસ્ત સપોર્ટ કરશો તમે બીજો મસ્ત વિડીયો બનાવશો આનાથી બી જોરદાર આ તો અત્યારે નવો ટ્રાય માર્યો છે તમને મજા આવે ને તો પછી બીજો નેક્સ્ટ વિડીયો બનાવશું ને આ વિડીયોમાં અમને ચેનલને કોલઅપ કરવાનો તો અમારા છે અમદાવાદના રાઇડર જીજવાની ચેનલ છે મારી અને એ ચેનલ પર કોલેબરેશન થશે તો એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ બીજા વિડીયોમાં